હોસ્પિટલમાં સારવાર દરમિયાન જે હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા માટે તમારે માથાકૂટ કરવી પડતી કે કલાકો રાહ જોવી પડતી, એ હવે નહીં જોવી પડે, કારણ કે સરકારે એક નવું સર્ક્યુલર બહાર પાડી ઇન્સ્યોરન્સ કંપનીઝને આ નવી ગાઈડલાઈન ફોલો કરવા કહ્યું છે. તો આ નવી ગાઈડલાઈન કઈ છે એ તમારે જાણવી ખૂબ જરૂરી છે. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. એરડાએ નવું સર્ક્યુલર બહાર પાડ્યું છે, જેમાં લખ્યું છે કે ક્લેમ મળશે કે નહીં તેનું અપ્રુવલ ઇન્સ્યોરન્સ કંપનીઝે 1 કલાકની અંદર આપી દેવાનું રહેશે. અને બીજું એ કે જ્યારે પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેતા હોઈએ ત્યારે પેપર વર્ક્સને કારણે બહુ જ લાંબો સમય લાગી જતો હોય છે. બસ એ જ સમયને 3 કલાકની લિમિટમાં કટ ઓફ કર્યું છે. 3 કલાકની અંદર બધી જે પ્રોસિજર હોય છે એ કમ્પ્લીટ કરવા કહ્યું છે. અને જે મોટર ઇન્સ્યોરન્સમાં લાસ્ટ યર કોઈ ક્લેમ ના કર્યો હોય તો એનું કોઈક બોનસ અથવા તો કોઈ પણ પ્રકારનો ફાયદો થતો હોય છે નેક્સ્ટ યર. તો બસ એવી જ રીતે હેલ્થ ઇન્સ્યોરન્સમાં પણ થવું જોઈએ. નો ક્લેમ માટે કોઈક પ્રકારના બેનિફિટ મળવા જોઈએ. અને બીજું એ કે હોસ્પિટલમાં જ્યારે સારવાર દરમિયાન કોઈ મૃત્યુ પામે છે ત્યારે એ બોડી એમના ફેમિલી મેમ્બર્સને તાત્કાલિક ધોરણે આપી દેવી પડશે. ત્યારે એવા કોઈ બહાના નહીં ચાલે કે પેલું પેપરવર્ક બાકી છે કે આ ક્લેમ ક્લિયર નથી થયો, કંઈ જ નહીં, તરત ડેડ બોડી આપી દેવાની રહેશે. 100% કેશલેસ જે પ્રોસેસ છે એ બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ ના રહે અને કસ્ટમર્સને એનો પૂરતો બેનિફિટ મળી રહે એ માટે ઇરડાએ 31 જુલાઈ 2024 થી દરેક કંપનીને કહ્યું છે કે પોતાની સિસ્ટમમાં જે પણ જોઈતા બદલાવ હોય એ બદલાવ લાવી આ જે નવા નિયમો છે એને અમલમાં મૂકે. તો તમને શું લાગે છે ઇરડાના જે નવા નિયમો છે એ આપણા માટે કેટલા યુઝફુલ રહેશે? કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.